ચાલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। તો દોસ્તો જો કારખાનેથી સીધો જ તે હું પાણી લઈ અને આવી ગયો છું ઉમા મેયાડીમાના મંદિરે, કેમ કે જિજ્ઞેશભાઈની 2 દિવસથી ગયા છે તેમના ગામડે ભીમ 11 કરવા। તો ભીમ 11 તો કાલે છે, તો આપણે એનો વિડીયો આપણે કાલે ઉતારશું। અને ફોન આવ્યો તો એમનો કે આજે 8 દિવસ પૂરા થઈ ગયા ઓલરેડી અમે મંદિરે આવ્યા ઉમા મેયાડીમાના, કેમ કે ત્યાં છે સકલા ને પાણી ને એવું તો રોજ આવે એટલે નાખી જાય છે, ઘણા ભક્તો પણ આવે છે, પણ પાણી મૂકવાનું એ બધું અમે અહીં આવી છીએ, તમને આગળના વિડીયોમાં ખ્યાલ જ હશે। તો આજે પાછો હું અત્યારે કારખાનેથી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ માં મેયાડીમાના મંદિરે। માં મેયાડીમાના દીવાબત્તી પણ કરી નાખ્યા છે અને પાણી પણ ભરી અને વી આવ્યો છું। તો બાટલા પણ બધા ગોઠવી દીધા છે અને પરબ પણ ભરી વાળ્યા છે અને માં મેયાડીમાને દીવાબત્તી પણ કરી વાળ્યા છે અને મોડું પણ ઘણું થઈ ગયું છે, જોકે દિવસ છે તે આથમી ગયો છે અને ઓલરેડી આજે વિડીયો કાંઈ બનાવવાનું હતું નહીં, પણ એમ થયું કે ખાલું આપણે નથી મૂકવું એક દિવસનું, એટલે આવ્યો અને માં મેયાડીમાના મંદિરનો વિડીયો બનાવી નાખવી। જોકે મેં તમને કાલે વાત કરી તે આમ વિડીયોમાં વ્યૂ નથી આવતા, એટલે બહુ આમ ખાસ એટલું બધું વિડીયો ઉતારવાનું મજા પણ નથી આવતી અને એમ થાય છે કે કેમ આમાં વિડીયો ઉતારવો। ખાલી 1500 આપણે ઓલરેડી સબસ્ક્રાઈબ છે અને 5 જ જણા વિડીયો, 5 નહીં પણ 50 થી 60 આવા જ વ્યૂ આવે છે। તો દોસ્તો આમાં કેમ પછી આપણે વિડીયો બનાવો એમ, એટલે તો છતાં આપણે મેયાડીમાં જો કે વિડીયોનું એવું કાંઈ છે નહીં, આપણે પાણી મૂકવા આવી છે એ તો વિડીયો બને કે ન બને એ તો જે આપણે સેવા છે તે કરવી, એ તો જીવનમાં માટે સારું જ છે। પણ નમ્ર વિનંતી છે કે વિડીયો બને એટલો જે કોઈ ભાઈઓ મારો વિડીયો જોવે છે તે તેના હરેક ગ્રુપમાં સેન્ડ કરે, આગળ શેર કરે, જેથી કરીને આપણે સારા એવા વ્યૂ આવે અને સારા એવા વ્યૂ આવે તો આપણને ઉત્સાહ મળે અને વિડીયો સારા બનાવવાની આમ એમ થાય કે ચાલો બનાવી સારા વિડીયો, નકર આપણે બીજી ચેનલ આપણે સ્ટાર્ટ કરવી પડશે, કેમ કે આમાં પછી વ્યૂ ન આવે એટલે ચેનલ છે આપણી ત્યાં બેસી જાય છે, એટલે એના માટે અને વ્યૂ લાવવા માટે બહુ ઘણી બધી મહેનત કરવી પડે। પહેલાં સ્ટાર્ટિંગમાં વ્યૂ આવતા 500-700 એવા વ્યૂ આવતા, કેમ કે અમે એકય સબસ્ક્રાઈબ નહોતો અને પહેલો જ વિડીયો અમે મૂક્યો તો એકય સબસ્ક્રાઈબ નહોતો, છતાં અમારે 250 વ્યૂ આવ્યા હતા અને અત્યારે તો મારે 1600-1500થી ઉપર સબસ્ક્રાઈબ છે, છતાં પણ વ્યૂ નથી આવતા। તો થોડુંક બધા મિત્રોને નમ્ર વિનંતી કે જેથી કરીને આગળ શેર કરો તો આપણો ઝાઝા નહીં પણ 500 વ્યૂ આવે ને તો પણ આપણે વિડીયો સારા એવા બનાવશું। તો બધાને નમ્ર વિનંતી કે જેથી કરીને તમારા હરેક ગ્રુપમાં, તમારા સગાવાલામાં, તમારા મિત્રોને વિડીયો શેર કરો। અને જો પાછળ ટ્રેન જઈ રહી છે, આ પાટાવાળા મેયાડીમાં કહેવાય, એટલે ટ્રેન તો 5 મિનિટે નીકળે છે, તો એટલે મેં ઘડીક વિડીયો બંધ કર્યો હતો, કીધું ટ્રેન જતી રહે એટલે અવાજ ચોખ્ખો આવે, નકર પછી અવાજ નહીં આવે। તો જો ટ્રેન પણ જતી રહે છે અને ટ્રેન તો અહીંયા 2 મિનિટે આવે। તો માં મેયાડીમાંનો ઘણો આપણી ઉપર હાથ છે, એટલા માટે આવી સેવા કરવી છે અને ચકલાઓને અત્યારે આ સમયમાં પાણી મળે એટલે એને પણ બહુ આનંદ આવે। તો આ રીતનું છે। તો દોસ્તો ચાલો હવે મેયાડીમાંના દર્શન કરી અને વિડીયો તો આપણે આઈનાને જ પૂરો કરવાનો છે, કેમ કે તમને મેં વાત કરી એમ વ્યૂ લાવવાના છે ગમે એમ કરી, અને પછી આપણે વિડીયો સારા બનાવજો અને આખો દિવસના અને બધા મિત્રો મળીને વિડીયો બનાવવાના છે, કેમ કે હવે બધાએ પાછું જે પહેલાં વિડીયો અમે બનાવતા એ રીતના બનાવવાનું આયોજન કર્યું છે। તો બધાને નમ્ર વિનંતી કે વિડીયો શેર કરો અને હવે તાપમાન પણ ઘટી ગયું છે એટલે આખો દિવસના જ વિડીયો લઈશું। તો ચાલો માં મેયાડીમાંના આશીર્વાદ લઈ લઈએ અને પછી વિડીયો પૂરો કરીશું। તો પાણી બધું હું તમને બતાવી દઉં। દોસ્તો જો મેયાડીમાંના દર્શન કર્યા અને મેં જો કુંડા પણ ભરી વળ્યા છે ફર્સ્ટ ક્લાસ, અને ચકલા પણ સવારમાં બહુ જ આવે ને આ બધી જો ચકલા માટે ઘણું બધું ચારો પણ છે, જેમ કે ઘઉં છે, ચોખા છે, આ બધું, અને જો પાણીના બોટલ પણ મેં ઓલરેડી બધી ગોઠવી નાખી છે કમ્પ્લેટ, એટલે ચકલાને હવે 8 દિવસ કાંઈ ઉપાધિ નહીં, રોજ 1 બોટલ નાખવી, છતાં પણ આ કુંડા જોકે ભર્યા જ રહે, સવારમાં દીવાબત્તી કરવા આવે તો એ ભરી વાળે, એટલે
જો અત્યારે પણ મેં ભરી વાળા ફર્સ્ટ ક્લાસ, અને નીચે પણ જો આપણે કુંડું ફૂટી ગયું હતું એ આપણે લાવી નાખ્યા છીએ જો. તો દોસ્તો જો આ રીતનું છે કંઈક માં મેરડીમાનું મંદિર, અને વાગી ગયા છે, ઘણા વાગી ગયા છે, અને હવે પછી જવાનું છે સીધું આપણે ઘરે. કેરીને એવું બધું લઈ જવાનું, અટાણું પણ ઘણું બાકી હતું, તો કીધું પહેલાં એને પાણી મૂકી આવ્યું એટલે આપણે પછી હવે 2 દિવસની રજા છે ઓલરેડી, એટલે પછી ટાઈમ રહે ન રહે. અને ચકલા તો પછી રોજ આવતા હોય, જો આ બાવળું ઘણા બધા સવારમાં હોય, અને કૂતરા પણ અહીંયા વાડીમાં 4-5 રહેશે, તો એના માટે પણ પાણી મૂક્યું. તો ચાલો દોસ્તો, ઘણી બધી વાતો કરી, અને જેમ કીધું એમ સપોર્ટ કરજો ને આગળ ચેનલને આંકાલજો, જેથી કરીને વિડીયા સેવાના આવે, કેમ કે અમે થંબોલ છે તે સેવાનો મૂક્યો છે, જે આપણે બિલ્લો છે ચેનલનો તે, અને હજી એટલે બધું આપણે જે બિલ્લો મૂક્યો છે એ પ્રમાણનું કોઈ જાતનું કામ થયું નથી. તો જેથી કરીને જે અમે બિલ્લો મૂક્યો છે ચેનલનો એ અમે પૂરેપૂરો એનો પ્રયાસ કર્યો અને એવા વિડીયો બનાવી. તો ચાલો દોસ્તો, વિડીયોને એન્ડ આપશું અને મળશું કાલે. તો હું અત્યારે સીધો જ જવાનો છું ઘરે, અને અટાણું પણ કરતા જઈએ. તો ચાલો દોસ્તો, મળશું કાલે, અને કાલે ભીમ 11 છે, તો એનો વિડીયો આપણે કાલે મૂકશું. તો ચાલો દોસ્તો, બધાને જય મેરડીમાં. તો ચાલો દોસ્તો, મળશું કાલે. બાય.